નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીશ્રીનું જ્ઞાનદીપ વિદ્યાલય વતી હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ઓનલાઈનનો વિષય છે ગણિત ગમ્મત. ગણિતમાં આપણે આઈડિયલની સ્વાધ્યાય પોથીમાં પેટર્નમાં આપણે શીખતા હતા ક્રમિક, પ્રગતિશીલ પેટર્ન અને પુનરાવર્તિત પેટર્ન. તો આજે હવે આપણે આગળ શીખવાનું છે. ચલો, આ પીઝા દોરેલું છે તે પેજ ખોલો. મિશ્ર પ્રશ્નો. પ્રશ્ન 8, પીઝામાં પેટર્ન પૂરી કરો. તમે બધાએ પીઝા જોયા છે ને? પીઝા કેવા હોય? પીઝા ગોળ હોય, પછી એને શું હોય મને કહો તો, મને નથી ખબર. ચલો, તમને ખબર છે પીઝા કેવા હોય? ગોળ તો હોય, પછી સ્વાદમાં કેવા હોય? તમને બધાને પીઝા ભાવે છે? સરસ. ચલો, આજે આપણે પીઝામાં પેટર્ન પૂરી કરવાની છે. તો પીઝામાં પેટર્ન પૂરી કરવાની છે. પીઝામાં અહીંયા આ પેટર્ન અહીંયા આપેલી છે, જુઓ અહીંયા આપેલી છે આ પેટર્ન. સેમ ટુ સેમ આવી જ પેટર્ન આ 1 2 3 4 5 બધામાં પૂરી કરવાની છે. સમજાઈ ગયું? ચલો, અહીંયા લંબગોળ આપેલું છે, તો આપણે અહીંયા પહેલાં લંબગોળ દોરીશું. પછી બ્લેક કલરના 3 ટપકા આપેલા છે. બ્લેક કલરના 3 એટલે 1 2 અને 3 તમારે વ્યવસ્થિત દોરવાના છે. 1 2 3 1 2 3 1 2 3 1 2 ને 3 બની ગઈ. ત્યાર પછી 1 2 3 4 5 5 ત્રિકોણ આપેલા છે, તો આપણે 5 ત્રિકોણ દોરવાના છે. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 તમારે વ્યવસ્થિત દોરવાનું છે. ઓકે, 1 2 3 4 5. હવે પિંક કલરના ચોરસ આપેલા છે. કેટલા આપેલા છે? 1 2 3 4 ને 5 5 ચોરસ આપેલા છે, તો દોરવાના છે. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. તો આવી રીતે તમારે પીઝામાં પેટર્ન પૂરી કરવાની છે. સમજાઈ ગયું? જેવી અહીંયા આપેલી છે આવી સેમ ટુ સેમ પેટર્ન 1 2 3 4 ને 5 બધા ખાનામાં પૂર્ણ કરવાની છે. આગળ જોઈએ. પેટર્ન જુઓ, વિચારો અને ક્રમમાં આગળ શું આવશે તે લખો. હવે પહેલાં આગળની પેટર્ન જોવાની છે, પછી ખાલી બોક્સમાં લખવાનું છે. તો પહેલાં શું આપેલું છે? સવાર, સાંજ, સવાર, સાંજ, રાત,
સવાર સાંજ અને રાત. તો સવાર સાંજ રાત પછી પાછું શું આવે? તો કે સવાર સાંજ રાત. તો આને કેવી કહેવાય? તો કે પુનરાવર્તિત પેટર્ન. કેવી કહેવાય? પુનરાવર્તિત પેટર્ન. પહેલી વસ્તુ, પેટર્નના કેટલા પ્રકાર છે? તો સવાલનો જવાબ પરીક્ષામાં પૂછાશે, પેટર્નના કેટલા પ્રકાર છે? પેટર્નના બે પ્રકાર છે. કયા કયા? પુનરાવર્તિત પેટર્ન, પ્રગતિશીલ પેટર્ન. પુનરાવર્તિત પેટર્ન કોને કહેવાય? કે જેનું વારંવાર પુનરાવર્તન થતું હોય તેને પુનરાવર્તિત પેટર્ન કહેવાય. પ્રગતિશીલ તો જે વસ્તુ અથવા સંખ્યાનું ક્રમિક બાય ક્રમિક આગળ વધે તેને પ્રગતિશીલ પેટર્ન કહેવાય. જેનું ફરીથી પુનરાવર્તન થાય તેને પુનરાવર્તિત પેટર્ન કહેવાય. અને જેનું સંખ્યા અથવા વસ્તુ દ્વારા ક્રમ બાય ક્રમ આગળ વધે તેને પ્રગતિશીલ પેટર્ન કહેવાય. સમજાઈ ગયું? જેમ કે આગળ જોઈએ. 7 એકડે 71, 72, 73 આપેલું છે. 71, 72, 73. તો આ ક્રમ બાય ક્રમ આગળ વધે છે. 74, 75, 76. તો આ આગળ વધે છે. તો આને કેવી પેટર્ન કહેવાય? પ્રગતિશીલ પેટર્ન. કેવી કહેવાય? પ્રગતિશીલ. અને આને કેવી કહેવાય? તો કે સવાર સાંજ અને રાત પછી તો પૂરું થઈ ગયું, એના પછી કંઈ આવતું નથી. ફરીથી શું આવે? સવાર સાંજ અને રાત. તો આને શું કહેવાય? સવાર સાંજ રાતનું ફરીથી એકવાર પુનરાવર્તન થઈ ગયું એટલે એને શું કહેવાય? તો કે પુનરાવર્તિત પેટર્ન. અને 71, 72, 73, 74, 75, 76માં ક્યાંય બીજી વાર 71 કાં 72નું પુનરાવર્તન થયું છે? તો કે નહીં. એટલા માટે આને કહેવાય પ્રગતિશીલ અને આને કહેવાય પુનરાવર્તિત પેટર્ન. સમજાઈ ગયું? આગળ જોઈએ. 20, 30, 40. પછી શું આવે? 50, 60, 70. તો આ કહેવાય પ્રગતિશીલ પેટર્ન. પછી 2, 5, 8. 2, 5, 8માં કેવી રીતે છે? તો કે 2 પછી કેટલા આપેલા છે? ડાયરેક્ટ 5. તો 3 અને 4ને કટ કરી નાખીએ છીએ અને 5 આપ્યા છે. એટલે શું થાય? 2માં તમે 3 ઉમેરો તો કેટલા મળે? 5. 5માં 3 ઉમેરો તો મળે 8. 8માં 3 ઉમેરો તો કેટલા મળે? તો કે 11. એ 11 અહીંયા લખવાના છે. હવે 11માં તમે 3 ઉમેરો તો કેટલા મળે? 14. 14માં 3 ઉમેરો તો કેટલા મળે? 4 ને 3, 7. ઉપરથી ઉતાર્યો એકડો એટલે 17. આવી રીતે તમને 3, 3ની સંખ્યાનો ઉમેરો કરતા જતાં આગળની સંખ્યા મળે છે. કેવી રીતે ખબર પડે કે 3 ઉમેરવાના છે? 2 પછી ડાયરેક્ટ 5 આપેલા છે. તો 5માંથી પહેલાં 2 બાદ કરતા 5 - 2. 5માંથી 2 બાદ કરવી તો કેટલા મળે? તો કે 3. આવી રીતે 3, 3નો ઉમેરો કરતા જતાં આગળની સંખ્યા આગળ આપેલું છે 5 ક. આ શું આપેલું છે? ક્લાસ નંબર. શું આપેલું છે? ક્લાસ. જેમ કે 1A, 1B, 1C. એવી જ રીતે 2A, 2B, 2C, 3A, 3B, 3C. આવી રીતે આવે છે ને ક્લાસ. તો એને આપણે 5 ક, 5B, 5 ક એવી રીતે પણ ઓળખી શકીએ. તો આમાં આપેલું છે 5 ક, 6 ખ, 7 ગ. 7 પછી શું આવે? તો કે 8. અને ગણપતિના ગ પછી શું આવે? તો કે ઘર. 8 ઘ. 8 પછી કેટલા આવે? તો કે 9. ઘ પછી શું આવે? તો કે ચકલીનો ચ. તો 9 ચ. 9 પછી 10 અને ચકલી પછી છત્રી. તો 10 6. આવી રીતે 5 ક, 6 ખ, 7 ગ
8 ઘ 9 ચ 10 છ આવી રીતે તમારે લખવાનું છે. આવી રીતે પેટર્ન આગળ વધારવાની છે. તો આને શું કહેવાય? પ્રગતિશીલ પેટર્ન કહેવાય. હવે 55, 50, 45 તો આમાંથી 5 5 બાદ કરતું જવાનું. 55માંથી 5 બાદ કરો તો 50 મળે. 50માંથી 5 બાદ કરો તો 45 મળે. 45માંથી 5 બાદ કરો તો કેટલા મળે? ચલો કરો પહેલાં. 45 - 5. 5માંથી 5 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 4. કેટલા મળ્યા? 40. 40 લખો. 40માંથી 5 બાદ કરવાના છે. ચલો 40માંથી 5 બાદ કરો. 0માંથી 5 બાદ થાય તો કે નહીં. તો શું કરીશું? દસકો લેવાનો. દસકાનો 10 અને 4 ઉપર ચેકો મારીને ઉપર 3 લખવાના. 10માંથી 5 જાય તો 5 વધે. 3 ઉતાર્યા નીચે તો કેટલા થયા? 35. હવે 35માંથી 5 બાદ કરવાના છે. ચલો 35માંથી 5 બાદ કરો જોઈ. 5માંથી 5 જાય તો 0. ઉપરથી ઉતાર્યા 3 તો કેટલી સંખ્યા મળી? 30. કેટલી મળી? 30. આવી રીતે આમાં બબ્બે માઇનસ કરવાના છે. બબ્બે બાદ કરતા જવાના છે. 40, 38, 36. તો 36 પછી કેટલા આવે? તો કેટલા કરવાના છે બાદ? બબ્બે અંક. કેટલા? બબ્બેની સંખ્યામાં ઘટાડો કરવાનો છે. 6માંથી 2 જાય તો 4. ઉપરથી ઉતાર્યા 3 એટલે 34. 34માંથી 2 બાદ કરો તો મળે 32. 32માંથી 2 બાદ કરો તો મળે 30. આવી રીતે તમારે બબ્બેની સંખ્યામાં ઘટાડો કરવાનો છે. સમજ પડી ગઈ? આગળ જોઈએ. પ્રશ્ન 10. ઘરમાં ઘૂસેલો ઉંદર એક કૂદકો મારતા બે સંખ્યા આગળ વધે છે. અત્યારે તે 6 પર છે. જુઓ, આ ઘરમાં ઘૂસી ગયો છે ઉંદર. ક્યાં ઘૂસી ગયો છે? ઘરમાં. તે શું કરે છે? તો બબ્બે સંખ્યા આગળ જ્યારે એક કૂદકો મારે તો 2 સંખ્યા આગળ વધે છે. જેમ કે પહેલાં અહીંયા 0 પર હતો. એણે કૂદકો માર્યો તો ડાયરેક્ટ આવ્યો 2 પર. 2 પરથી કૂદકો માર્યો તો ડાયરેક્ટ આવ્યો 4 પર. 4 પરથી કૂદકો મારીને ક્યાં આવે છે? તો કે 6 નંબર પર આવે છે. જુઓ 6 નંબર પર બેઠો છે. હવે શું કહે છે જોઈએ. અત્યારે ક્યાં છે? તો કે 6 નંબર પર. 7 કૂદકા પછી તે કઈ સંખ્યા પર હશે? ચોરસ કરીને દર્શાવો અને કહો. શું કહે છે? 7 કૂદકા. અત્યારે તો 3 કૂદકામાં એ 6 નંબર પર છે. તો 7 કૂદકા મારશે તો એ કઈ સંખ્યા પર હશે? આપણે તે શોધવાનું છે. તો ઉંદર કેટલી સંખ્યા આગળ વધે છે? તો કે બબ્બે સંખ્યા. તો આપણે બબ્બે સંખ્યા આગળ નિશાન કરતું જવાનું છે અને 7 કૂદકા જ્યાં થાય ત્યાં ચોરસ કરવાનું છે. સમજાઈ ગયું? ચલો 7 પરથી જ્યારે 6 પરથી જ્યારે ઉંદર કૂદકો મારશે તો ક્યાં આવશે? 8 પર. ક્યાં આવશે? 8 પર. હવે 8 પરથી કૂદકો મારે તો ક્યાં આવે? તો કે 10 પર. ક્યાં આવે? 10 પર. 10 પરથી કૂદકો મારે તો ક્યાં આવે? 12 પર. 12 પરથી કૂદકો મારે તો ક્યાં આવે? 14. 14 પરથી કૂદકો મારે તો આવે 16 પર. 16 પરથી કૂદકો મારે તો આવે 18 પર. 18 પરથી કૂદકો મારે તો આવે 20 પર. કેટલા કૂદકા કીધા છે જુઓ તો કે 7 કૂદકા. 7 કૂદકા ક્યાં થાય? તો કે 1 2 3 4 5 6 અને 7. તો 7 કૂદકે ઉંદર ક્યાં પહોંચશે? તો કે 20 નંબર પર. તો તમારે 20 નંબર પર 7 કૂદકે ઉંદર 20 નંબર પર પહોંચે છે. તો 20 નંબર પર તમારે
કલરવાળી પેન્સિલથી ચોરસ કરવાનું છે. ખબર પડી ગઈ? આ તો બધા આપણને ભૂલાય નહીં એટલા માટે આપણે ચોરસ કર્યા છે. 7 કૂદકે ઉંદર 20 નંબર પર પહોંચે. ઓકે, સમજાઈ ગયું? આગળ જોઈએ. અહીં આપેલી વિવિધ પેટર્ન જુઓ અને તે ક્યાં જોવા મળે તેની સાથે જોડો. પહેલી શું છે? તો કે સાડીનો પાલવ આપેલો છે. શું આપેલું છે? સાડીનો પાલવ. તો સાડીનો પાલવ ક્યાં જોવા મળે? તો કે મમ્મી સાડી પહેરે છે ને, બધાના મમ્મી સાડી પહેરે છે ને. તો સાડીનો પાલવ, તો સાડી મમ્મી પહેરે એટલે સાડી તમને બધાને ઘરમાં જ જોવા મળે. ચલો સાડીના પાલવ સાથે જોડી દો. સાડીના પાલવ સાથે જોડ્યું. આગળ છે લોખંડની જાળી. તો લોખંડની જાળી પણ તમે બધાએ ઘરે જોઈ જ હશે, જોઈ છે ને? લોખંડની જાળી સાથે જોડી દો. ત્યારબાદ આપેલી છે ટાઇલ્સ. તો અહીંયા ટાઇલ્સ લખેલું છે, ત્યાં જોડી દો. લોખંડની જાળી પણ તમે ઘરે જ જોઈ છે અને ટાઇલ્સ પણ તમે ઘરે જોઈ હશે. બધાના ઘરના કિચનમાં, કિચન એટલે રસોડું, બધાને પોતપોતાના કિચનમાં ટાઇલ્સ લગાવેલી છે. ક્યાં ક્યાં લગાવેલી હોય સ્ટાઇલ? તો કે કિચનમાં, પછી વોશરૂમમાં, ટોયલેટમાં લગાવેલી હોય છે ને. તો આવી જગ્યાએ તમને અલગ અલગ બધી પેટર્ન જોવા મળશે. ઓકે બાળમિત્રો, આજે આપણું અહીંયા પેટર્નવાળું પ્રકરણ પૂર્ણ થાય છે. હવે આપણે આગળ જોઈશું પગની છાપ. તે જોઈશું આગળના લેક્ચરમાં. તો ત્યાં સુધી આવજો. થેન્ક યુ.